શ્રી મહાપ્રભુજીનું ભૂતલ પર પ્રાગટ્ય થયું. આ માટેના અનેક હેતુઓ હોઈ શકે છે. શ્રી મહાપ્રભુજીના વાક્યો તથા શ્રી ગુસાઈજી પ્રભુચરણે શ્રી સર્વોત્તમજીમાં આપેલી સમજ પ્રમાણે બે મુખ્ય હેતુઓ સ્પષ્ટ થાય છે. એક, શ્રી ભાગવતજીના ગૂઢ અર્થો પ્રગટ કરવા. શ્રી સુબોધિનીજીમાં મંગલાચરણમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી વ્યાસજી ભગવાનનો જ્ઞાનાવતાર છે. જીવોના પરમ કલ્યાણ માટે આપે ભાગવત શાસ્ત્રની રચના કરી. શ્રી ભાગવત અલૌકિક અર્થોથી સભર છે, પણ આ અર્થો શ્રી ભાગવતમાં ગૂઢતાથી છુપાયા છે. ઊંડાણમાં રહેલા આ અર્થો પ્રગટ ન થાય ત્યાં સુધી જીવો શ્રી ભાગવતમાં દર્શાવેલ માર્ગે ચાલી ન શકે. પરિણામે કલયુગમાં જીવોનું પરમ કલ્યાણ ન થાય. કલયુગમાં દૈવી જીવો પ્રવાહમાં વહી રહ્યા છે. તેમના કલ્યાણ માટે ભ્રાંતિથી જુદા જુદા માર્ગે વળી ગયા છે. ભગવાને આવા જીવો માટે કૃપાપૂર્વક ઈચ્છા કરી અને મને એટલે કે શ્રી મહાપ્રભુજીને ભૂતલ પર જઈ શ્રી ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા આજ્ઞા કરી. આ ભગવદ્ આજ્ઞાને કારણે હું મનુષ્ય રૂપે ભૂતલ ઉપર સુબોધિનીજીની ટીકા દ્વારા શ્રી ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરીશ. આ અર્થો શ્રી ઠાકોરજી તથા શ્રી વ્યાસજીને સંમત હશે. શ્રી ગુસાઈજી પ્રભુચરણે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામ આપ્યા છે. આ પૈકી 5મું નામ છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, અર્થાત દૈવી જીવો લાંબા કાળથી શ્રી ઠાકોરજીથી અલગ પડી ગયા હતા. તેઓના ઉદ્ધાર માટે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ અલૌકિક પ્રયત્ન કર્યા છે. આ પ્રમાણોથી સિદ્ધ થાય છે કે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર અન્યત્ર ભટકી પડેલા જીવોના ઉદ્ધાર માટે પ્રગટ્યા. તે જીવોના પરમ કલ્યાણ માટે આપશ્રીએ શ્રી ભાગવતના ગૂઢાર્થો પ્રગટ કરીને શ્રી ભાગવત માર્ગ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો. શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રી વલ્લભાષ્ટકમાં આજ્ઞા કરે છે કે હે શ્રી વલ્લભ, આપશ્રીનો આવિર્ભાવ ન થાત તો દૈવી જીવોનું જીવન શ્રી કૃષ્ણને જાણ્યા અને માણ્યા વગર વ્યર્થ થાત. કૃષ્ણ ભક્તિરૂપ ફલ વિનાના તેઓ બનત. આમ પુષ્ટિ દૈવી જીવોનું જીવન શ્રી મહાપ્રભુજી તથા શ્રી ભાગવતજી વગર શૂન્ય છે.